અરે મહારાજા અત્યારે મને રાજમાં બોલાવવાનું કારણ અરે પ્રધાનજી બાપુ રાજની અંદર બોલાવવાનું એક જ કારણ કે મારા હુકમનું પાલન કરો બહારનું કોઈ અંદર નહીં અને અંદરનું પણ કોઈ બહાર નહીં અરે બાપુ સકવું ન ફરકે હા એવી તમે ડેલી શોકી કરો બરાબર પ્રધાનજી બાપુ આજ ગંદી બહુ વધી જઈ છે બરાબર છે તો થોડી પરિસ્થિતિ રહી ને કરવે ઘણો ટાઈમ થઈ ગયો ને એટલે હા રાગે આવી જાય હા જહો જહો વાસ્તગવા જલ્દી શોકી કરો બરાબર છે બાપુ તમે આરામ કરો એ હાલી હાલી ને હવા થાકી રહ્યો કોઈ નો દેશ ફેર્યો લાય આ સામે કયું નગર છે એના પ્રધાનને જન પૂછવા દે અરે પ્રધાનજી બોલો આ કયું નગર છે ને કોણ રાજા રાજ કરી રહ્યા છે આ પિંગલગઢ નગર છે ને પઢિયાર રાજા રાજ કરે છે તો આપના મહારાજાને કહો કે ગોરદેવ મળવા માંગે છે અરે બહુ સરસ અરે મહારાજા કોઈ ગોરદેવ આવ્યો છે આપને મળવા માંગે છે અરે આવો આવો ગોરદેવ આપ ક્યાંથી આવો છો અને આજ સુધી આવવાનું કારણ મહારાજને અભિનંદન આવું છું પોકરણગઢ મારવાડ નગરીથી મહારાજ અજમલ રાજાની દીકરીનું શ્રીફળ લઈને આવ્યું છું મહારાજા અરે ગોરદેવ તમે પોકરણગઢથી આવ્યા છો રાજા અજમલ દીકરીનું શ્રીફળ લઈ તો એ શ્રીફળ પણ અમે કદાપી ન સ્વીકારીએ અરે મહારાજા એનું કારણ શું મહારાજા અરે ગોરદેવ એનું કારણ એ કે રાજા અજમલ હારે અમારે 20 વર્ષથી વ્યાર ચાલે છે અને 22 થી અબોલા છે તો આ શ્રીફળ પણ અમે કદાપી ન સ્વીકારીએ ગોરદેવ આયા હોય તો રસ્તેથી સાલતા થઈ જાઓ નહીંતર આનું પરિણામ બહુ ખરાબ આવશે અરે મહારાજા હું જવા માટે નથી આવ્યો જે કામ લઈને આવું એ કાર્ય હું કરીને જાઉં છું મહારાજા જો નાળિયેર તમે નહીં સ્વીકારો તો મહારાજ અજમલને એમ થશે કે પઢિયાર માંથી ડરી ગયા અને જો તમે આ નાળિયેર નહીં સ્વીકારો તો હું આ બ્રહ્મત્યા કરીશ અને આ બ્રહ્મત્યાનું પાપ તમારા પિંગલગઢ નગરીને લાગશે મહારાજા આ વાત વિચારીને કરો
અરે પ્રધાનજી આ ગોરદેવની કેવી વાત મને સત્ય લાગે છે બરાબર તો હાલ પણ અત્યારે સતીને બોલાવો બહુ સારું આજ પર દાન બોલાવે માતાજી આવજો રે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર બોલાવે માતાજી આવજો રે મને બોલાવવાનું કારણ અરે માતાજી અમારા મહારાજા બોલાવે છે અરે સોમીનાથ ને અભિનંદન મને બોલાવવાનું કારણ અરે સતી રાજની અંદર બોલાવવાનું એક જ કારણ કે પોકરણ ગઢથી એક ગોરદેવ આયા છે રાજ આજના દીકરીનું શ્રીફળ લઈ તો એ શ્રીફળ આપણે સ્વીકારવાનું છે તો શું તમે કહો છો અરે સોમીનાથ જેવી તમારી ઈચ્છા એવી મારી ઈચ્છા અરે બરાબર છે સતી અરે પ્રધાનજી મહારાજા તો હાલ પણ અત્યારે પ્રતાપસિંહ ને બોલાવો બહુ સારું આજ પર દાન બોલાવે પ્રતાપ આવજો રે આવો તમે રાજને દરબાર રાજમાં પડ્યા તમારા કામ પર એ બોલાવે પ્રતાપ આવજો રે
આજ્ઞા બોલવાનું કારણ અરે પ્રતાપ સર આપના પિતાશ્રી બોલાવો અરે પિતાશ્રીને અભિનંદન આજ્ઞા બોલવાનું શું કારણ અરે પ્રતાપ સંગ રાજની અંદર બોલાવવાનું એક જ કારણ કે પાકણ ગંઠે એક ગોરદેવ આયા છે રાજા જમલ દીકરીનો શ્રીફળ લઈ તો એ શ્રીફળ આપણે સ્વીકારવાનું છે પિતાશ્રી સૂક્ષ્મ વાત કરો તમને ખબર છે અરે પોકળ આજ્ઞા સાથે પિતાશ્રી વિશ્વેશ્વરથી વેરાયેલા છે અને આ તમે કદાચ નહીં સ્વીકારો અરે પ્રતાપ સંગ આ શ્રીફળ જો આપણે ન સ્વીકારીએ તો રાજા જમલ એમ થાય કે આ પઢિયારો અમારાથી ડરતા ફરે છે તો આ શ્રીફળ આપણે જરૂર સ્વીકારવું પડે બહુ સારું અરે ગોરદેવ ખુશીથી નાળિયેર તમે ઝીલાવી શકો છો આ કુંવર છે આવડા હાથ તે કેવા ગમે હશે હારા છે હારા છે અમારા રાજમાં બધા હારા પાણી છે થોડું પાણી અમાર ખૂટતું ન હોય નદી હેલી ગઈ ને એટલે. એમાં હમણાં શું કહેતા હતા શું કહો છો સામેથી આવ્યો છો માયનેજા મારા વીરા બાકી હજુ શ્રીફળની વાટ જો હજુ નથી થયા જહો જહો આ ચાલો લો એ સોનેરી નાળિયેર જીલો વીરા મારા સોનેરી નાળિયેર જીલો અરે ગુરુદેવ નાળિયેર ઝીલાવી લીધા તો સાથે સાથ મુહૂર્ત પણ જોતા જાઓ આ તમારા નથી ગોરદેવ ગોરદેવ છે પણ તેમાં હારે હારે કામ થઈ જાય તમને ખોટું નહીં લાગે અમારા રાજમાં કોઈ ખોટું જ લાગે જ નહીં. એ હારું લ્યો દક્ષિણા દે થારું હો પાછા રજવાડું હશે પાણી રજવાડામાં દક્ષિણા વિના કોઈ જાય કોઈ ન જાય તો વાંધો અમે પાણી છે હે આજે પેલા રે પાના રે ગોરદેવ પેલા પાના મુરત પેલા રે પાના રે કંસ દેશી આરે સાતમને સોમવાર મુહૂર્ત આયા છે અરે ગુરુદેવ મુહૂર્ત જોઈ લીધા તો સાથે સાથ થોડી કંકુત્રી પણ લખતા જાઓ હે કેસર સાતી માર લખવી રે કંકોત્રી લખવી માર ધોર કરુણા
લખી નાખ્યા છે. અરે ગોરદેવ તો સાથે સાથે ગણેશ સ્થાપના પણ કરતા જાઓ. ગણેશ ગુંજાળાને ફાંદે રૂપા પ્રધાન ગણેશ સ્થાપના પણ થઈ જશે. અરે ગોરદેવ તો સાથે સાથે માંડવડા પણ રોકતા જાઓ. માંડવડે કાંઈ સોના તમારે રૂપા તેરી હળવળિયો. માંડવડે કાંઈ પટિયાળા હોલી રે વીરાનો મંડપ હરતે. અરે ગોરદેવ તો આપ રાજી ખુશીથી જઈ શકો છો અને જાતા જાતા કહું છું કે પઢિયાર કુળ જાડું છે તો જાન જાડી આવશે તો એને સારી એવી ઉતારેની વ્યવસ્થા કરજો. સારી વ્યવસ્થા કરશું. બરોબર. પણ ઇનામ તો પાછું બધાય આવશે. આપણે બેઠા એ બધા આવશે. અમારે આ કરતા મોટી છે એવું હા મોટું જબરું મહેલ છે. બરોબર. હા તો વાંધો નહીં. તો દક્ષિણા દઈ દો. હવે સાલ તો થવું દક્ષિણા માંડો હેડ દઈ દઈશું. એમ કરવું છે. ત્યાં જાન લઈને આવે ત્યારે આમ તો દેવી દેવાનું હારે બધું સુકાઈ જાય. ભલે મને દક્ષિણા ન મળી બેન સુગણા માટે એનો ભરથાર તો મળ્યો છે ને. આજ હર ખેયું મંગે ગોરદેવ હાલી આવે. અરે પ્રધાનજી ઘણા સમયથી ગોરદેવ ગયા છે હજુ કેમ નો આયા? આવતા આજે હર ખેયું મંગે ગોરદેવ આવ્યા રે. આયા હર પણ ગડની મોજાર હર ખેયું મંગે ગોરદેવ આવ્યા રે. મહારાજાને કહો કે ગોરદેવ આવી ગયા છે. અરે આવો ગોરદેવ. અરે ક્યાં સગુણાનું શ્રીફળ જલાવીને આયા? અરે મહારાજા બેન સગુણાનું નાળિયેર પિંગલગઢના પઢિયારના કુંવર પ્રતાપસિંહ સાથે જલાવીને આવ્યો છું મહારાજા.
અરે ગુરુદેવ મેં જતા પહેલા તમને કીધું તું અરે દેશ જાજો પરદેશ જાજો એક પિંગલગઢ નો જાતા છતાં તમે પિંગલગઢ ગયા અરે મહારાજા દેશ ફેર્યો પરદેશ ફેર્યો જ્યાં રાજ સારું હોય ત્યાં મુરત્યા સારા ન હોય અને મુરત્યા સારા હોય ત્યાં રાજ નો સારું હોય જતા પહેલા પણ મેં તમને કીધું છું કે જ્યાં બેન સગુણાનું નાળિયેર સ્વીકારીને આવું તમારે માન્ય રાખવું પડશે અરે બહુ સારું જેવા સગુણાના લે અરે સતી અરે માંડવડા નાખી દો અરે ગોરબા સાતમના સોમવાર ઉડા મુહૂર્ત આયા પ્રધાનજી હાલ સુરા એ માંડવડે સોનાના થાંભલે રૂપા કેરી મળ્યું બેની સગુણાનો માંડવા થઈ ગયા અરે બહુ સારું અરે પ્રધાનજી અરે જાન ક્યારે આવે છે અરે જાન આવતી જણાય એ જાય છે પ્રતાપ સંગની જાન ઘોડે કયા ને અસવાર આવી હમે પોકણ ગઢનો યાર ઘોડે કયા ને અસવાર આવી હમે પોકણ ગઢનો યાર ઘોડે કયા ને અસવાર અરે ગોરદેવ જાન આવી જાય ઉતારીની વ્યવસ્થા ક્યાં છે પ્રધાનજી પૂછો ને માર કરતા એમને વધારે ખબર છે. અરે સામાન મેલમાં આવે બે જાઓ એ રામ 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 આવો આવો વેવાઈઓ આવો એ સામા મેલમાં ઉતારા રાખ્યા છે અને પણ વેવાણું મળી લ્યો સમોવર્તે સાવધાન એ થંભીરે જો માંડવાની બાર ઉતાવળ સિને કરો છો હજુ સગુણા બેન નાવળ કરે છે નાવળ કરતા લાગે બહાર ઉતાવળ સિને કરો છો ઉતાવળ છે જેને કરો છો હજુ સગુણા બે પાને કરવો દેશે પાને કરવો ધંધા લાગે બહાર ઉતાવળ છે જેને કરો છો હજુ સગુણા બે મોડીઓ નાખે છે
સગુણા બેન ઘડિયાળ ફેરે છે એ ઘડિયાળ ફેરતા લાગે વાહ ઉતાવળ જેને કરો છો હજુરે સગુણા બેન ઘડિયાળ બાંધે છે હજુરે સગુણા બેન એ બંગડી પહેરે છે એ બંગડી પહેરતા લાગે વાહ ઉતાવળ જેને કરો છો સાંભળી જાઓ ભાઈ વિનાની બેન સગુણાનો આ મંગળ વર્તાય છે તો એવું નથી જે શક્તિ હોય 5 25 50 હો 500 એક મંગળિયું ખાલી નો જવા દેતા તો પેલા મંગળ શરૂ થાય છે પેલા શરૂ શોભા ગણેરી રે બીજો માઇક્રોફોન લઈ લો કડે
પૂરા થયા છે તો ભાઈ બહેનોને દાન દક્ષિણા દેવી દઈ શકશે પહેલા મંગળ 51 રૂપિયા સગુણાબેનના હાથ ગણામાં રામ ભરોસે આવે છે બોલો રામા પીરની જય પાસે મહાકાળી કેસેટ વાળા રાજુભાઈ કેસેટ ઉતારી રહ્યા છે જગ્યાના નાકે એમની દુકાન છે 501 રૂપિયો સગુણાબેનના હાથ ગણામાં આપે છે બોલો રામા પીરની જય બીજા રે બીજા હે મંગળ